નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતના પાઠ 7ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો। કંઠસ્ય, શ્રોતસ્ય, ભૂષણે, પ્રયોજનમ, સાધુનામાકેરે કર્ણપતાઃ। પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો। પહેલું ભૂષણમ, બીજું કૃષ્ણઃ, ત્રીજું સુખાર્થિનઃ, ચોથું સર્વતીર્થમયી, પાંચમું ક્રિયાયામ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરવાથી સેન્ડ ઓટીપી આપવાથી પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષય જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને અભ્યાસ સોલ્યુશનો જોવા મળશે। વિડીયોને આગળ વધારતા પ્રશ્ન 3, નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો। પહેલું હસ્તસ્ય ભૂષણમ, તો જવાબ આવશે દાનમ। બીજું કાકઃ, જવાબ આવશે કૃષ્ણઃ। ત્રીજું યથા ચિત્તમ તથા વાચઃ। શ્રોતસ્ય ભૂષણમ, શાસ્ત્રમ, સુખાર્થી ત્યજતે વિદ્યામ। પ્રશ્ન 4, નીચે આપેલ વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં ખરું અને અથવા ખોટાની નિશાની કરો। પહેલું માલા કંઠસ્ય ભૂષણમ, જવાબ આવશે ખોટું। બીજું બકઃ કૃષ્ણમ હસમ કૃષ્ણ, જવાબ આવશે ખોટું। ત્રીજું વિદ્યાર્થી સુખમ ત્યજેત, જવાબ આવશે ખરું। ચોથું સર્વતીર્થમયી માતા, જવાબ આવશે ખરું। પાંચમું યથા ચિત્તમ તથા વાચ, જવાબ આવશે ખરું। પ્રશ્ન 5, સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન અને જ્ઞાન કરો। પ્રશ્ન 6, તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો। પ્રશ્ન 7, ઉદાહરણમાં બતાવ્યા મુજબ પદો બનાવો અને બોલો। પહેલો કંઠઃ, જવાબ આવશે કંઠસ્ય। બીજું શ્રોતમ, શ્રોતસ્ય। ત્રીજું પાદઃ, પાદસ્ય। ચોથું મુખમ, મુખસ્ય। પાંચમું નેત્રમ, નેત્રસ્ય। પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત, સુખમ। સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત, પુસ્તકમ। ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત, નિદ્રામ। ચોથું સજ્જનમ ખાલી જગ્યા ત્યજેત, ક્રોધમ। પાંચમું મિત્રમ ખાલી જગ્યા ત્યજેત, ઘૃણામ। પ્રશ્ન 9, નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા મુજબ વાક્ય બનાવો અને લખો। પહેલું યથા ખાલી જગ્યા તથા, અત્રમ તથા મનઃ। યથા ખાલી જગ્યા તથા, રાજા તથા પ્રજા। ત્રીજું યથા ખાલી જગ્યા તથા, બીજમ તથા ફલમ। થેન્ક યુ।